નમસ્કાર મિત્રો, શિયાળામાં મેથીની ભાજી ખૂબ જ સારી મળતી હોય છે અને આ સિઝનમાં આપણને મેથીના થેપલા ખાવાની બહુ જ મજા પડે છે. તો ગ્રીન કિચનમાં આજે આપની સમક્ષ હું મેથીના થેપલા લઈને આવી છું. તો ચાલો બનાવીએ મેથીના થેપલા. 50 ગ્રામ વીણેલી મેથીના પાન છે તે લઈશું. 1/2 કપ ઘઉંનો લોટ લઈશું. 1/2 કપ ચણાનો લોટ લઈશું. 1/2 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અડધી ચમચી હળદર પાવડર લઈશું. 1 ચમચી ધાણા પાવડર લઈશું. અડધી ચમચી લાલ મરચા પાવડર લઈશું. અડધી ચમચા દહીં છે તે લઈશું. 5 ચમચી તેલ લઈશું. આનો લોટ બાંધી લઈશું અને જરૂર પડે તો જ પાણી ઉમેરીશું, કેમ કે મેથીમાં પણ થોડું પાણી છૂટતું હોય છે અને દહીં ને તેલ આપણે બધે મોઇસ્ચર નાખેલું છે, માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર રહેશે. મેથીના થેપલા માટે બાંધવામાં આવતો લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં તેવો બાંધવાનો હોય છે. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેથીના થેપલાનો લોટ બાંધી લીધો છે. હવે તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. મિનિટ થઈ ગઈ છે. હવે લોટમાં 1 ચમચી તેલ લઈ અને તેને સારી રીતે મસળી લઈશું. હવે તેમાંથી લુવા તૈયાર કરી લઈશું. આ રીતે એકદમ નાના લુવા તૈયાર કરી લઈશું. અત્યારે મેં થેપલા બનાવવા માટે 6 લુવા તૈયાર કર્યા છે. હવે થોડું અટામણ લઈ અને થેપલા વણી લઈશું. હવે મધ્યમ તાપમાન ઉપર તવો ગરમ કરીશું. ત્યાં સુધીમાં થેપલા વણી લઈશું. થેપલા પાતળા અને નાના વણીશું. થેપલું વણાઈ ગયું છે. આટલું પાતળું અને નાનું વણી તૈયાર કર્યું છે. હવે થેપલું શેકી લઈશું. જુઓ, બબલ થવા માંડ્યા છે. હવે તેની સાઈડ ચેન્જ કરીશું. હવે આ સાઈડ તેલ લગાવીશું. આખા થેપલામાં સારી રીતે તેલ લગાવવું અને સાઈડ ચેન્જ કરી લઈશું. અને આ રીતે દબાવતા જઈ નીચેની બાજુ શેકીશું અને ઉપર પણ થોડું તેલ લગાવી લઈશું. આ રીતે તવેથા વડે દબાવીને શેકીશું. બીજી બાજુ પણ શેકી લઈશું.
થેપલું તૈયાર થઈ ગયું છે. આ રીતે બધા થેપલા તૈયાર કરી લેશું. આખા થેપલામાં સારી રીતે તેલ લગાવો. સરસ મજાના મેથીના થેપલા તૈયાર છે. તેને સૂકી ભાજી અને દહીં સાથે પીરસશું. આ ઉપરાંત થેપલા સાથે અથાણું પણ સારું લાગે છે.